સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 75. બુધલોક અને શુક્રલોકની સ્થિતિ. બુધ અને શુક્ર દ્વારા ભગવાન શિવની સ્તુતિ અને વરદાન પ્રાપ્તિ. અગસ્ત્યજી કહે છે કે ત્યાર પછી શિવ શર્માને બુધલોક દેખાયો ત્યારે તેમણે પૂછ્યું, ભગવત પાર્ષદો, આ અનુપમ લોક કોનો છે? ભગવાનના પાર્ષદોએ કહ્યું કે હે શિવ શર્મા, ચંદ્રમાના પુત્ર બુધનો લોક છે. બુધ પોતાના પિતા ચંદ્રદેવની આજ્ઞા લઈ કાશીપુરીમાં ગયા. ત્યાં તેમણે પોતાના નામે બુધેશ્વરની સ્થાપના કરી અને હૃદયમાં ભગવાન શિવનું ધ્યાન કરતા 10,000 વર્ષ સુધી બહુ ભારે તપસ્યા કરી. ત્યારે સંપૂર્ણ જગતના સ્વામી વિશ્વભાવન ભગવાન વિશ્વનાથ બુધેશ્વર નામથી પ્રગટ થયા. તેમનું સ્વરૂપ જ્યોતિર્મય હતું. તેઓ પ્રસન્નચિત્તે બોલ્યા, બુધ, તમે વર માગો. બુધ બોલ્યા, પુતાત્મા વાયુરૂપ, આપને નમસ્કાર છે. અથવા પવિત્ર અંતઃકરણ, આપ પરમેશ્વરને નમસ્કાર છે. હે જ્યોતિ સ્વરૂપ મહેશ્વર, આપને નમસ્કાર છે. સંપૂર્ણ વિશ્વ આપનું સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. આપ રૂપથી અતીત નિરાકાર છો, આપને નમસ્કાર છે. સર્વની પીડાઓનો નાશ કરનારા, આપને નમસ્કાર છે. શરણાગતો માટે કલ્યાણરૂપ, આપને નમસ્કાર છે. આપ સર્વના જ્ઞાતા અને સર્વના સર્જક છો, આપને નમસ્કાર છે. આપ પરમ દયાળુ, આપને નમસ્કાર છે. ભક્તિ દ્વારા આપ પ્રાપ્ત થાવ છો, આપને નમસ્કાર છે. આપ તપસ્યાઓનું ફળ આપનારા અને તપ સ્વરૂપ છો, આપને નમસ્કાર છે. હે શંભો, હે શિવ, હે શિવાકાંત, હે શાંત, હે શ્રીકંઠ, હે શૂલપાણ, હે ચંદ્રશેખર, હે સર્વેશ, હે શંકર, હે ઈશ્વર, હે ધુર્જટ, હે પિનાકપાણ, હે ગિરીશ, હે શીતકંઠ, હે સદાશિવ, હે મહાદેવ, આપને નમસ્કાર છે. હે દેવદેવ, આપને નમસ્કાર છે. હે સ્તુતિ પ્રિય મહેશ્વર, મને સ્તુતિ કરતા આવડતે નથી. આપના યુગલ ચરણવિંદમાં મારી નિશ્ચલ ભક્તિ રહો. તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન મહેશ્વર બોલ્યા કે હે મહાભાગ, તમારું સ્થાન નક્ષત્ર લોકથી ઉપર હશે અને તમે બધા ગ્રહોમાં વિશેષ સન્માન પ્રાપ્ત કરશો. તમારા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી મારી આ મૂર્તિ સર્વને બુદ્ધિ આપનારી, દુર્બુદ્ધિ હરનારી અને તમારા લોકમાં નિવાસ આપનારી છે. આ પ્રમાણે કહીને ભગવાન શંકર ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરીને બુધ પાછા સ્વર્ગલોકમાં આવી ગયા. કાશીમાં બુધેશ્વરની પૂજાથી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત કરીને મનુષ્ય અગાધ સંસાર સાગરમાં પ્રવેશ કરતા ડૂબી શકતો નથી અને અંતમાં તે બુધ લોકમાં નિવાસ કરે છે. ચંદ્રશેખરના પૂર્વ ભાગમાં બુધેશ્વરના દર્શન કરી મનુષ્ય મૃત્યુકાળમાં પણ બુદ્ધિહીન થતો નથી. હે મહામતી શિવ શર્મન, બુધલોકથી ઉપર આ પરમ અદ્ભુત શુક્રલોક છે. અહીં દાનવ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય નિવાસ કરે છે, જેમણે સહસ્ત્ર વર્ષો સુધી તપસ્યા કરી મહાદેવજી પાસેથી મૃત્યુ સંજીવની નામની મહાવિદ્યા પ્રાપ્ત કરી. આ દુર્લભ વિદ્યાને દેવગુરુ બૃહસ્પતિ પણ જાણતા નથી. ભૃગુવંશી શુક્ય, અંડજ, સ્વેદજ, ઉદીજ અને જરાયુજ આ 4 પ્રકારના પ્રાણીઓને મુક્તિ પ્રદાન કરનારી કાશીપુરીમાં જઈને એક શિવ મૂર્તિની સ્થાપના કરી અને બિલીપત્ર તથા અનેક પ્રકારના પુષ્પોથી તેની વિધિપૂર્વક પૂજા કરી. ચંદન અને યક્ષકર્દમથી લેપન કર્યું, સુગંધિત ઉપટન લગાવ્યું, નૃત્ય ગીત દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા. આ ઉપરાંત અનેક વિધિ સામગ્રી અર્પણ કરીને સહસ્ત્રનામ વગેરે સ્તોત્રોથી ભગવાન શંકરનું સ્તવન કર્યું. આ પ્રમાણે 5,000 વર્ષ સુધી શુક્રાચાર્ય ભગવાન શિવની આરાધના કરી. ત્યાર પછી ઇન્દ્રિયો સહિત ચિત્તના ચંચળતા રૂપી મહાન મેલને ધ્યાનરૂપી જળથી ધોઈને પોતાના નિર્મળ કરેલા ચિત્તરત્નને તેમણે પિનાક પાણી ભગવાન શિવની સેવામાં સમર્પિત કરી દીધું. ત્યારે ભગવાન શંકર પ્રસન્ન થઈને હજારો સૂર્યોથી પણ અધિક તેજસ્વી રૂપ ધારણ કરી તે મૂર્તિમાંથી પ્રગટ થયા અને બોલ્યા, ભૃગુનંદન, હું પ્રસન્ન છું, વર માગો. ભગવાન શંકરનું વચન સાંભળી શુક્રાચાર્ય બંને હાથ જોડી જય જયકાર કરતા તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. હે સૂર્ય સ્વરૂપ જગદીશ્વર, આપ આપની પ્રભાથી નિશાચરોને પ્રિય લાગનારા અંધકારનો તિરસ્કાર કરી તેને સર્વથા વિલુપ્ત કરી દઈને ત્રણેય લોકના હિત માટે આકાશમાં પ્રકાશિત થાવ. આપને નમસ્કાર છે. હે ચંદ્ર સ્વરૂપ શિવ, આપ અમૃતમય કિરણોથી પરિપૂર્ણ છો, સમસ્ત અંધકારને દૂર ભગાડનારા અને પરમ સુંદર છો. આપ સંસારમાં નિરંતર અસીમ અને મહાન પ્રકાશ ફેલાવી કમળને ખીલવો છો તથા સંસારના પ્રાણીઓના માટે આનંદનો સમુદ્ર ઉલેચી દો છો. એટલું જ નહીં, આપ સમુદ્રને પણ આનંદથી પરિપૂર્ણ કરો છો. તેથી આપને નમસ્કાર છે. હે વાયુરૂપ પરમેશ્વર, આપ નમ્રતા અને વિનય રહિત જગતનો નાશ કરનારા છો. સર્વ જીવોને પોતાની પ્રાણ શક્તિ આપીને વધારનારા છો. વાયુભક્ષી સર્પોને સંતુષ્ટ કરનારા છો. હે સર્વવ્યાપી, આપ સદા પવન પથ પર ચાલનારા સર્વના ઉપાસ્ય છો. સંપૂર્ણ જગતને જીવન પ્રદાન કરનારા દેવ, આપના વિના આ સંસારમાં કોણ જીવિત રહી શકે? આપને નમસ્કાર છે. હે અગ્નિ સ્વરૂપ મહેશ્વર, આપ સંપૂર્ણ જગતને એકમાત્ર પવિત્ર કરનારા અને પ્રણત જેનના રક્ષક છો. અમૃત બ્રહ્મ સ્વરૂપ છો. સંપૂર્ણ વિશ્વના અંતરાત્મા પાવક શું? આપની પાવન શક્તિ વિના આ અધિદૈવિક, અધિભૌતિક અને આધ્યાત્મિક જગત કદી જીવિત રહી શકે છે? કદાપી નહીં. આપને કરેલા નમસ્કાર પ્રતિક્ષણ શાંતિપ્રદ હોય છે. હે જળ સ્વરૂપ પરમેશ્વર, આપ સંપૂર્ણ જગતમાં પરમ પવિત્ર છો. આપનું ચરિત્ર પરમ વિચિત્ર છે. હે વિશ્વનાથ, આપ આ વિચિત્ર જગતને પીવા અને સ્નાન માટે જળની સુવિધા આપીને ખરેખર બહાર અને અંદરથી પવિત્ર અને નિર્મળ કરી દો છો. તેથી આપને હું નમસ્કાર કરું છું. હે આકાશ સ્વરૂપ મહાદેવ, હે ઈશ્વર, આપના દ્વારા બહારથી અને અંદરથી અવકાશ મળવાના કારણે આ સંપૂર્ણ વિશ્વ નિત્ય વિકસિત થાય છે. સદા સૌ પર દયા રાખનારા પ્રભુ, આપને વડે આ જગત જીવન ધારણ કરે છે અને આપનામાં સ્વાભાવિક જ તેનો લય થાય છે. હું આપને પ્રણામ કરું છું. હે પૃથ્વી
રૂપ પરમેશ્વર, હે વિભો, હે વિશ્વનાથ, હે અજ્ઞાન અંધકરનો નાશ કરનાર શિવ, આ સંપૂર્ણ વિશ્વને આપના સિવાય બીજું કોણ ધારણ કરી શકે? હે ગિરિરાજ નંદિની ઉમા અને નાગરાજ વાસુકી, આપના આભૂષણ છે. આપ પરાત્પર છો. શાંતિ, ક્ષમા વગેરે ગુણોથી વિભૂષિત દેવતાઓમાં આપનાથી વધીને બીજો કોઈ સ્તવન કરવા યોગ્ય નથી. અથ શમ, દમ વગેરે સાધનોથી સંપન્ન સંત મહાત્માઓ દ્વારા સ્તવન કરવા યોગ્ય આપના સિવાય બીજું કોઈ નથી. હું આપને નમસ્કાર કરું છું. હે આત્મ સ્વરૂપ શિવ, હે અજ્ઞાનનું અપહરણ કરનાર હર, સર્વના અંતરાત્મામાં નિવાસ કરનાર પરમાત્મા સ્વરૂપ, હે અષ્ટમૂર્તિ, આપની આ રૂપ પરંપરાઓ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને આત્મા, આ 8 મૂર્તિઓથી આ સમસ્ત ચરાચર જગત વ્યાપ્ત છે. આપ દરેક રૂપમાં વ્યાપક હોવાના કારણે તેના જેવા જ પ્રતીત થાઓ છો. હું સદા આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, પ્રણત જનોને પ્રાપ્ત થનારા સંપૂર્ણ અર્થ સમૂહોમાં આપ જ પરમાર્થ સ્વરૂપ છો. ભગવતી ઉમા આપના ચરણાવિંદોની વંદના કરે છે. આપ વંદનીય પુરુષો દ્વારા પણ અતિશય વંદનીય છો. આપ જ આ વિશ્વના સર્જક છો. આપની મૂર્તિ સંપૂર્ણ વિશ્વના પ્રાણીઓનું હિત સાધનારી છે. આપની પૂર્વોક્ત 8 મૂર્તિ દ્વારા આ વિશાળ જગત વ્યાપ્ત છે. હું આપને નમસ્કાર કરું છું. ભૃગુનંદન શુક્રે અષ્ટમૂર્તિ અષ્ટક સ્તોત્રથી આ પ્રમાણે પોતાના ઈષ્ટદેવની શિવની સ્તુતિ કરીને ધરતી પર માથું ટેકવી તેમને વારંવાર નમસ્કાર કર્યા. ત્યારે મહાદેવજીએ તેમને પોતાના બંને હાથે પકડીને ઉઠાડ્યા અને આ પ્રમાણે કહ્યું કે હે બ્રહ્મન, મારા દ્વારા તપોબળથી પ્રગટ કરેલી જ મારી મૃત સંજીવની નામની નિર્મળ વિદ્યા છે. તે મંત્રરૂપી વિદ્યાનું જ્ઞાન આજે હું તમને કરાવીશ. તે વિદ્યા માટે તમારી યોગ્યતા છે. તમે જે વ્યક્તિ માટે આ વિદ્યાનો જાપ કરશો તે અવશ્ય જીવિત થઈ જશે. આકાશમાં તમારું તેજ બધા નક્ષત્રોથી અધિક પ્રકાશિત થશે. તમે ગ્રહોમાં શ્રેષ્ઠ ગણાશો. તમારો ઉદય થશે ત્યારે તમે લગ્ન વગેરે ધાર્મિક કાર્ય સફળ થશે. તમારા દ્વારા સ્થાપિત કરાયેલ આ શુક્રેશ્વરનું જે મનુષ્ય પૂજન કરશે તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે. જે 1 વર્ષ સુધી દરેક શુક્રવારે માત્ર રાત્રે ભોજન કરવાનો નિયમ લેશે અને દિવસે તમારા શુક્રકૂપમાં સ્નાન કરી તર્પણ વગેરે કર્મ કર્યા પછી શુક્રેશ્વરની પૂજા કરશે, તે મનુષ્ય અધિક પરાક્રમી, પુત્રવાન, સૌભાગ્યશાળી અને સુખી થશે. આ વરદાન આપી મહાદેવજી ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા. જે શુક્રેશ્વરના ભક્ત હોય તે શુક્રલોકમાં નિવાસ કરે છે. શુક્રેશ્વરના વિશ્વનાથના દક્ષિણ ભાગમાં છે. તેમના દર્શન કરવાથી મનુષ્ય શુક્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે મહામતે, આ પ્રમાણે તમને શુક્રલોકની સ્થિતિ કહી. અગસ્ત્યજી કહે છે કે હે પ્રિય, આ પ્રમાણે શુક્રલોકની કથા સાંભળતા રહીને શિવ શર્માએ પોતાની સમીપ મંગળ લોકને જોયો. ત્યાર પછી આવે છે મંગળ, બૃહસ્પતિ અને શનિ લોકની સ્થિતિ. શિવ શર્માએ પૂછ્યું કે આ કોનું લોક છે? ભગવત પાર્ષદોએ કહ્યું કે શિવ શર્મા, આ મંગળ ગ્રહનો લોક છે. મંગળની ઉત્પત્તિ પૃથ્વીથી થઈ છે. પૃથ્વી માતાએ તેનું સ્નેહપૂર્વક પાલન પોષણ કર્યું છે. જ્યાં જગતનું હિત કરનારી અસી અને વર્ણા નામની 2 શોભાયમાન નદીઓ ઉત્તરવાહિની ગંગાને મળી છે. જ્યાં મૃત્યુને પ્રાપ્ત થયેલા દેહધારી જીવો ભગવાન વિશ્વનાથનો મહાન અનુગ્રહ પ્રાપ્ત કરીને અમૃતમય બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. તે કાશીપુરીમાં જઈને મંગળે પોતાના નામે અંગારેશ્વરની સ્થાપના કરી અને તેઓ ત્યાં સુધી તપસ્યા કરતા રહ્યા જ્યાં સુધી તેમના શરીરથી પ્રજ્વલિત અંગાર જેવું તેજ ન નીકળ્યું. અંગાર જેવું તેજ પ્રગટ થવાથી તે બધા લોકોમાં અંગારક નામે વિખ્યાત થયા. ત્યાર પછી તેમના પર સંતુષ્ટ થયેલા મહાદેવજીએ તેમને મહાન ગ્રહનું પદ આપ્યું. જે મનુષ્ય અંગારક ચોથના દિવસે ઉત્તરવાહિની ગંગાના જળમાં સ્નાન કરે છે, અંગારેશ્વરની પૂજા અને તેમને નમસ્કાર કરશે, તેમને કદી ક્યાંય પણ ગ્રહોની પીડા થશે નહીં. અગસ્ત્યજી કહે છે કે આ પ્રમાણે સુંદર અને પુણ્યમયી કથા કહેતા ભગવત પાર્ષદોને દેવગુરુ બૃહસ્પતિની નગરી દ્રષ્ટિગોચર થઈ. શિવ શર્માએ પૂછ્યું કે આ કોની પુરી છે? ભગવત પાર્ષદોએ કહ્યું કે હે સખે, પ્રજાપતિ અંગિરાના પુત્ર દેવપૂજ્ય બૃહસ્પતિ થયા. તેઓ પોતાની બુદ્ધિ પ્રતિભાથી દેવતાઓ અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે. શાંત અને જીતેન્દ્રિય છે. તેમણે ક્રોધને જીતી લીધો છે. તેની વાણી મધુર અને અંતઃકરણ નિર્મળ છે. તેઓ વેદાર્થોના તત્વજ્ઞ, સમસ્ત કળાઓમાં કુશળ, નિર્મળ, સમસ્ત શાસ્ત્રોમાં પારંગત તથા નીતિ વિદ્યાના વિશેષજ્ઞ છે. તેઓ હિતનો ઉપદેશ કરનારા, હિતકારક, રૂપવાન, સુશીલ, ગુણવાન, દેશકાળના જ્ઞાતા, સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન અને ગુરુજનો પ્રતિ ભક્તિ રાખનારા છે. તેમણે કાશીમાં તપસ્વી જનોનો આશ્રય લઈને શિવજીની પ્રતિમાની સ્થાપના કરીને બહુ ભારે તપસ્યા કરી. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈ પ્રગટ થયા અને બોલ્યા કે બૃહસ્પતિ વર માંગો. ભગવાન શંકરને પોતાની સામે ઉપસ્થિત જોઈને બૃહસ્પતિજી હર્ષિત થઈ ગયા અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ચંદ્રમા જેવી ગોર કાંતિવાળા શાંત સ્વરૂપ, હે શંકર, આપનો જય હો. આપ રુચિને અનુકૂળ મનોહર પદાર્થો અને ચારે પુરુષાર્થો આપનારા છો. હે સર્વ સ્વરૂપ, સર્વ કંઈ આપનારા તથા નિત્ય શુદ્ધ છો. પવિત્ર ભક્તો દ્વારા શુદ્ધ ભાવે આપેલી મહાન ઉપહાર સામગ્રીને ગ્રહણ કરો છો. ભક્ત પર આવેલી ઘોર સંતાપ પરંપરાનો આપ નાશ કરો છો. આપ સર્વના હૃદય આકાશમાં વ્યાપ્ત છો. પ્રણત જનોને આપ મનવાંછિત ફળ આપો છો. શરણાગત ભક્તોના પાપરૂપી મહાવનને બાળી નાખવા માટે દાવાનળ સ્વરૂપ છો. પોતાના વિગ્રહથી અનેક પ્રકારની લીલાઓ કરતા રહો છો. આપનું શ્રીઅંગ પરમ સુંદર છે. આપ કામદેવના બાણોને વ્યર્થ કરી નાખો છો. હે ધૈર્યનિધિ, આપનો જય હો. આપ મૃત્યુ વગેરે વિકારોથી સર્વથા રહિત છો તથા
પોતાના ચરણોમાં પ્રણામ કરનારા ભક્તજનોને પણ મૃત્યુ વગેરે વિકારોથી રહિત કરી દો છો. પુણ્યાત્મા પુરુષોના મનોરથ પૂર્ણ કરો છો અને સર્પોના આભૂષણ ધારણ કરો છો. આપનું વામ અંગ ગિરજાનંદિની ઉમાથી વ્યાપ્ત છે. આપે પોતાના સર્વવ્યાપી સ્વરૂપથી સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. ત્રણેય લોક આપના જ સ્વરૂપ છે, છતાં આપ એ બધા રૂપોથી પર છો. આપની દ્રષ્ટિ બહુ સુંદર છે. આપ આપના નેત્રો ખોલવા બંધ કરવાથી જગતની સૃષ્ટિ અને પ્રલય કરનારા છો. અગ્નિદેવને આપે જ પ્રગટ કર્યા છે. હે જગતને ઉત્પન્ન કરનારા ભૂતનાથ, એકમાત્ર આપ જ પ્રમથોના પાલક અને સ્વામી છો. આપની શરણમાં આવેલી પતિતો પર પણ આપ પોતાનો વરદ હસ્ત પધરાવો છો. આપ સંપૂર્ણ ભૂતલ પર ફેલાયેલા આવરણનું નિવારણ કરનાર તથા પ્રણવનાદરૂપી સુધાધેલી ગૃહમાં નિવાસ કરનારા છો. આપે ચંદ્રમાને પોતાના લલાટમાં ધારણ કર્યા છે. ગિરિરાજ કુમારી પાર્વતી દ્વારા સર્વથા સંતુષ્ટ રહેનારા શિવ, હું આપને નમસ્કાર કરું છું. હે શિવ, હે દેવ, હે ગિરીશ, હે મહેશ, હે વિભો, આપ વૈભવ પ્રદાન કરનાર અને કૈલાસ પર્વત પર વિશ્રામ કરો છો. હે પાર્વતી વલ્લભ, આપ સર્વને સુખ આપનારા છો. હે ચંદ્રધર, આપ ભક્તિનો અનાદર કરનારા દુષ્ટોને કઠોર દંડ આપો છો. ત્રણેય લોકને સુખી બનાવો, સર્વની પીડા હરનારા મહાદેવ, હું કાળથી પણ ડરતો નથી. હે અમોઘ મતે, આપ શીઘ્ર મારા પાપ સમૂહોનો નાશ કરી દો. શિવના ચરણવિંદોમાં નમસ્કાર કર્યા સિવાય બીજા કોઈ વિચારને હું જીવોને માટે કલ્યાણકારી માનતો નથી. તેથી આપના ચરણોમાં મસ્તક ઝુકાવું છું. આ સંપૂર્ણ વિશાળ જગતમાં ભગવાન શિવને સંતુષ્ટ કરવા એ સર્વ પાપોનું નાશક તથા પરમ ગુણકારી છે. હે ઈશ, આપ ત્રિગુણાત્મક પ્રપંચથી અતીત નાગરાજ વાસુકીના મહાન કંકણ ધારણ કરનારા તથા પ્રલયકાળમાં સર્વનો વિનાશ કરનાર છો. હું આપને નમસ્કાર કરું છું. આ પ્રમાણે મહાદેવજીની સ્તુતિ કરી બૃહસ્પતિજી મૌન થઈ ગયા. આ સ્તુતિથી સંતુષ્ટ થઈ મહાદેવજીએ કહ્યું કે હે બ્રહ્મણ, તમે બૃહત તપ કર્યું છે, તેથી બૃહત અર્થાત મોટા મોટા દેવતાઓના પતિપાલક બની રહો. તમે ગ્રહોમાં બૃહસ્પતિ નામથી પૂજિત થાઓ. 3 વર્ષો સુધી ત્રણેય સમય આ સ્તોત્રનો પાઠ કરવાથી જે પુરુષ પ્રતિ સરસ્વતી ઉદિત થાય તેની વાણી સુસંસ્કૃત હશે. આ સ્તોત્રનો પાઠ કરનાર કોઈ દુરાચારમાં પ્રવૃત્ત ન હોઈ શકે. તમારા દ્વારા સ્થાપિત કરાયેલી આ મૂર્તિની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કરનાર પુરુષ મનવાંછિત ફળ પ્રાપ્ત કરશે. તમારા દ્વારા સ્થાપિત આ મૂર્તિ કાશીમાં બૃહસ્પતિશ્વર નામના પ્રસિદ્ધ થશે. બૃહસ્પતિવાર અને પુષ્ય નક્ષત્રના યોગમાં તેની પૂજા કરી મનુષ્ય જે કાર્ય પ્રારંભ કરશે તેમાં તેને સિદ્ધિ પ્રાપ્ત થશે. ચંદ્રેશ્વરની દક્ષિણ અને વીરેશ્વરની નૈઋત્ય કોણમાં સ્થિત બૃહસ્પતિશ્વરનું પૂજન કરીને મનુષ્ય બૃહસ્પતિ લોકમાં સન્માનિત થશે. અગસ્ત્યજી કહે છે કે લોપામુદ્રે બૃહસ્પતિ લોકની ઉપર જઈ શિવ શર્માએ શનિનો લોક જોયો અને તેના વિશે પ્રશ્ન કર્યો. ત્યારે બંને ભગવત પાર્ષદોએ કહ્યું કે બ્રહ્મન, આ સૂર્યના પુત્ર શનિની નગરી છે. ભગવાન સૂર્યથી સુવર્ણાના ગર્ભથી શનેશ્વરની ઉત્પત્તિ થઈ. શનેશ્વરે દેવવંદિત કાશીપુરીમાં જઈને શિવલિંગ સ્થાપિત કર્યું અને તેની સમીપ ઉગ્ર તપસ્યા કરી. શિવ પૂજનના પ્રભાવથી આ શનિલોક તથા ગ્રહની પદવી પ્રાપ્ત કરી કાશીમાં પરમ સુંદર અને શનેશ્વરના દર્શન કરી. શનિવારે તેમની પૂજા કરવાથી શનેશ્વરનું વિઘ્ન નડતું નથી. વિશ્વનાથજી દક્ષિણ અને શુક્રેશ્વરથી ઉત્તર ભાગમાં શનેશ્વરની પૂજા કરીને મનુષ્ય હાલ શનિલોકમાં આનંદનો ભાગી થાય છે. ત્યાર પછી આવે છે સપ્તર્ષિલોક અને ધ્રુવલોકની સ્થિતિ, ધ્રુવની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ. અગસ્ત્યજી કહે છે કે ત્યાર પછી શિવ શર્માએ સપ્તર્ષિ મંડળ જોયું અને પૂછ્યું કે આ અનુપમ તેજોમય શુભ લોક કોનો છે. બંને ભગવત પાર્ષદોએ કહ્યું કે હે બ્રહ્મણ, આ લોકમાં સદા નિર્મળ અંતઃકરણના સપ્તર્ષિ નિવાસ કરે છે. બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત થઈને તેઓ અહીં રહે છે. મરીચી, અત્રિ, પુલચ્ય, ક્રતુ, અંગિરા અને મહાભાગ વસિષ્ઠ આ બ્રહ્માજીના માનસપુત્ર છે. પુરાણોમાં આ 7 બ્રહ્મા નિશ્ચિત કરવામાં આવ્યા છે: સંભૂતિ, અનસૂયા, ક્ષમા, પ્રીતિ, સન્નતિ, સ્મૃતિ અને અરુંધતી. આ ક્રમશઃ એ 7 ઋષિઓની પત્નીઓ છે જે લોકમાતા કહેવાય છે. આ સપ્તર્ષિઓએ કાશી ક્ષેત્રમાં જઈ પોતપોતાના નામે એક એક શિવ મૂર્તિની સ્થાપના કરી અને શિવમાં અતિ ભક્તિ સાથે અત્યંત કઠોર તપસ્યા શરૂ કરી. એમની તપસ્યાથી સંતુષ્ટ થઈ ભગવાન શંકરે તેમને પ્રજાપતિનું પદ આપ્યું. જે લોકો યત્નપૂર્વક કાશીમાં અત્રીશ્વર વગેરે શિવમૂર્તિઓના દર્શન કરે છે તેઓ ઉજ્જવળ તેજથી સંપન્ન થઈ આ પ્રાજાપત્ય લોકમાં નિવાસ કરે છે. અત્રીશ્વર લિંગ ગોકર્ણેશ્વર કુંડના પશ્ચિમ તટ પર પ્રતિષ્ઠિત છે. કર્કોટક કુંડના ઈશાન કોણમાં મરીચકુંડ છે. ત્યાં જ મરીચીશ્વર નામનું શિવલિંગ પ્રતિષ્ઠિત છે. પુલેશ્વર અને પુલચ્છેશ્વર લિંગ સ્વર્ગના પશ્ચિમ ભાગમાં છે. અંગીશ્વર લિંગ હરિકેશ વનમાં સ્થિત છે. વશિષ્ઠેશ્વર લિંગ વર્ણા નદીના રમણીય તટ પર છે. ક્રતીશ્વર લિંગ પણ ત્યાં જ છે. શુભની ઈચ્છા રાખનાર પુરુષો દ્વારા કાશી તીર્થમાં આ 7 લિંગનું સેવન કરવાથી આ લોક અને પરલોકમાં મનોવાંછિત ફળ આપે છે. આ સપ્તર્ષિ લોકમાં મહાપુણ્યમય પતિવ્રતા અને પરમ સુંદરી વશિષ્ઠ પત્ની અરુંધતી રહે છે, જેનું સ્મરણ કરવા માત્રથી મનુષ્યને ગંગા સ્નાનનું ફળ મળે છે. ભગવાન નારાયણ અરુંધતીના પાતિવ્રત્યથી સંતુષ્ટ થઈ લક્ષ્મીજીની સામે પ્રસન્ન
પ્રસન્નતાપૂર્વક તેમની ચર્ચા કરતા રહે છે. કમલે પતિવ્રતાઓમાં અરુંધતીનું અંતઃકરણ જેવું શુદ્ધ છે તેવું ક્યાંય પણ કોઈનું પણ નથી. તેવું રૂપ, તેવો શીલ સ્વભાવ, તેવી કુલીનતા, તેમનું કળા કૌશળ, તેમની પતિ સેવા પરાયણતા, તેવું માધુર્ય, તેવી ગંભીરતા અને તે ગુરુજનોને સંતુષ્ટ રાખવાનો ભાવ જેવો અરુંધતી દેવીમાં છે તેવો અન્ય સ્ત્રીઓમાં ક્યાંય નથી. જેઓ ચર્ચામાં અરુંધતીનું નામ પણ લે છે તે યુવતીઓ સંસારમાં ધન્ય છે, સૌભાગ્યવતી છે અને શુદ્ધ ચિત્તવાળી છે. ત્યાર પછી શિવશર્માની સામે ધ્રુવલોક દેખાયો. તેને જોઈને તેમણે પૂછ્યું કે ભગવત પાર્ષદો આ કયો લોક છે? ભગવત પાર્ષદોએ કહ્યું કે હે બ્રહ્મન, સ્વયંભૂ મનુના એક પુત્રનું નામ ઉતાનપાદ હતું. રાજા ઉતાનપાદના 2 પુત્ર હતા. રાણી સુરુચિના ગર્ભથી ઉત્તમનો જન્મ થયો જે મોટો હતો અને સુનીતિના ગર્ભથી ધ્રુવનો જન્મ થયો જે નાનો હતો. એક દિવસ રાજા ઉતાનપાદ જ્યારે રાજસભામાં બેઠા હતા તે સમયે સુનીતિએ પોતાના પુત્રને વસ્ત્રાભૂષણો પહેરાવી રાજાની સેવામાં મોકલ્યો. વિનયશીલ ધ્રુવે બીજા બાળકો સાથે ત્યાં જઈ મહારાજ ઉતાનપાદના ચરણોમાં પ્રણામ કરી અને સિંહાસન પર બેઠેલા પિતાના ખોળામાં બેઠેલા ઉત્તમને જોઈ ત્યારે બાળ સ્વભાવથી તેણે પણ પિતાના ખોળામાં બેસવાની ચેષ્ટા કરી. સુરુચિએ ધ્રુવને પિતાના ખોળામાં બેસવા માટે અધીરો જોઈ તેને રોકતા કહ્યું કે ઓ ભાગણીયા, તું પુત્ર, શું તું મહારાજના ખોળામાં બેસવા ઈચ્છે છે? આ સિંહાસન પર બેસવા યોગ્ય પુણ્ય તે કર્યું નથી. જો તારું કંઈ પુણ્ય હોય તો તું એક અભાગણના પેટે કઈ રીતે પેદા થયો હોત? મારા પરમ સુંદર ઉત્તમને જોઈ લે, તે સૌભાગ્યવતીની કુખે પેદા થયો છે, તેથી તે પૃથ્વીપતિના ખોળામાં સન્માનપૂર્વક બેઠો છે. રાજસભામાં વચ્ચે સુરુચિ દ્વારા આ રીતે અપમાનિત થવાથી ધ્રુવે આંસુઓને ટપકતા રોકી ધૈર્યપૂર્વક કશો જવાબ ન આપ્યો. રાજા પણ મૌન રહ્યા. રાજા રાણી સુરુચિથી વશીભૂત હતા. કુમાર ધ્રુવ રાજાને પ્રણામ કરીને બાળકોની સાથે પોતાની ઘેર પાછો ગયો. સુનીતિએ બાળકનું ઉદાસ મુખ જોઈને જાણી લીધું કે ધ્રુવનું અપમાન થયું છે. તેમણે વારંવાર પોતાના બાળકનું મસ્તક સૂંઘ્યું અને સાંત્વના આપી. હૃદય લગાવી એકાંતમાં માતા સુનીતિને જોઈને બાળક ધ્રુવ વિલાપ કરીને રડવા લાગ્યો. માતાની આંખોમાંથી પણ અશ્રુ સરવા લાગ્યા. સુનીતિએ સમજાવી પટાવી સાડીથી ધ્રુવનું મોઢું લૂછ્યું અને કહ્યું, બેટા, તમારા ડરવાનું શું કારણ છે? જણાવો, મહારાજની હયાતીમાં તમારું અપમાન કોણે કર્યું? માતાના આગ્રહપૂર્વક પૂછવાથી ધ્રુવે કહ્યું કે માં, હું તમને એક વાત પૂછું છું. તમે અને સુરુચિ બંને મહારાજની પત્ની છો, છતાં રાજાને માત્ર સુરુચિ કેમ પ્રિય છે અને તમારા પર તેમનો પ્રેમ નથી? હું અને ઉત્તમ બંને રાજકુમાર છીએ, પછી સુરુચિનો પુત્ર શા માટે ઉત્તમ છે અને હું અધમ કેમ છું? રાજ સિંહાસન શા માટે ઉત્તમને જ યોગ્ય છે અને મારે કેમ યોગ્ય નથી? ધ્રુવની આ વાત સાંભળી સુનીતિએ લાંબો શ્વાસ લઈ કહ્યું, વત્સ, સુરુચિએ જે કંઈ કહ્યું છે તે બધું સાચું. તે મહારાજની પટરાણી છે, તેથી બધી રાણીઓમાં વધારે પ્રિય છે. હું હે तात, તેણે પૂર્વજન્મમાં બહુ પુણ્ય કર્યું છે. તે પુણ્યના પ્રભાવથી સુરુચિ પ્રત્યે રાજા વધારે પ્રેમ રાખે છે. જે મારા જેવી અભાગણી સ્ત્રી છે તેમના પ્રત્યે રાજાને તેવી પ્રીતિ નથી. ઉત્તમે પણ બહુ પુણ્ય સંચિત કર્યું છે, તેથી તેણે તે પુણ્યાત્મા સ્ત્રીની કુખમાં રહ્યો છે અને એ જ કારણ છે કે તે રાજ સિંહાસન પર બેસવાનો અધિકાર માનવામાં આવે છે. હે મહામતે, ઓછી તપસ્યા કરવાના કારણે હું અને તમે રાજાની સમય પહોંચીને પણ રાજલક્ષ્મીને પાત્ર ન થઈ શક્યા. બેટા, પોતાના પૂર્વજન્મના કર્મ આ માન અપમાનના કારણ છે, તેથી તમે એના માટે શોક ન કરો. ધ્રુવ બોલ્યો કે માં, હું મનુના કુળમાં ઉત્પન્ન થયો છું, રાજા ઉતાનપાદનો પુત્ર છું અને તમારી કુખથી પેદા થયો છું. તો મારી વાત સાંભળો. જો તપસ્યા જ બધી સમૃદ્ધિઓનું કારણ છે તો આજ સુધી જે સ્થાન બીજાઓ માટે દુર્લભ રહ્યું છે તે પણ મેં પ્રાપ્ત કરી લીધું એવું સમજો. માં, તમે મને માત્ર તપસ્યાને માટે જવાની આજ્ઞા આપો અને તમારા આશીર્વાદથી મારો ઉત્સાહ વધારો. ત્યારે સુનીતિએ કહ્યું કે રાજકુમાર, તમારી આયુ હજી ઓછી છે, તેથી હું તમને વનમાં જવાની આજ્ઞા આપવા અસમર્થ છું, છતાં અત્યારે આજ્ઞા આપું છું. તપસ્યા માટે તમારા જવાથી મારા કઠોર પ્રાણ કઈ રીતે કંઠમાં અટકી રહેશે? આ પ્રમાણે માતાની આજ્ઞા લઈને ધ્રુવે તેમના ચરણકમળમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલ્યો ગયો. માતાએ રસ્તામાં પુત્રની રક્ષા માટે આશીર્વાદ આપ્યા. તે યુવાનો જેવો પરાક્રમી બાળક પોતાના મહેલમાંથી નીકળી વનમાં ગયો. તે સમયે અનુકૂળ વાયુ વહેતો રહીને તેને માર્ગ બતાવી રહ્યો હતો. વનમાં ધ્રુવે સપ્તર્ષિઓને જોયા. ભલા ભોળા અસહાય જીવોને ભાગ્ય સહાયક થાય છે. ક્યાંય રાજકુમાર અને ક્યાં ઘોર જંગલ, પરંતુ જ્યાં જેનું શુભ કે અશુભ ભાવિ હોય છે ત્યાં તે મનુષ્યને તે પોતાની દોરીમાં બાંધીને ખેંચી લે છે. મનુષ્ય પોતાના બુદ્ધિ વૈભવથી કંઈક વધારે કરવાની ચેષ્ટા કરે છે, પરંતુ ભાવિની સહાયતાથી વિધાતા કંઈક બીજું જ કરી નાખે છે. સપ્તર્ષિઓના દર્શન કરી ધ્રુવ બહુ પ્રસન્ન થયો અને તેમની પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી સુંદર વાણીમાં બોલ્યો કે હે મુનિવરો, તમે મને રાજા ઉતાનપાદનો પુત્ર ધ્રુવ જાણો. હું માતા સુનીતિની કુખે પેદા થયો છું. તે સપ્તર્ષિઓ સ્વભાવથી મધુર આકૃતિવાળા, અતિશય નીતિજ્ઞ, મૃદુલ, ગંભીરભાષી, તે
તેજસ્વી બાળકને જોઈને આ પ્રમાણે બોલ્યો કે બાળક, તું તારા દુઃખનું કારણ જણાવ. તેમના પ્રેમ અને વાત્સલ્યભર્યા વચન સાંભળીને ધ્રુવે કહ્યું કે હે મુનીશ્વરો, મારી માતાએ મને મહારાજની સેવામાં મોકલ્યો હતો. ત્યારે હું ત્યાં જઈને તેમના ખોળામાં બેસવા ઉત્સુક થયો. ત્યારે વિમાતા સુરુચિએ મારો બહુ તિરસ્કાર કર્યો. તેણે તેના પુત્ર ઉત્તમને તો શ્રેષ્ઠ કહ્યો અને મને તથા મારી માને ધિક્કારીને પોતાની પ્રશંસા કરી. આ જ મારા દુઃખનું કારણ છે. બાળક ધ્રુવની આ વાત સાંભળીને સપ્તર્ષિઓ પરસ્પર એકબીજાની સામે જોઈને તેના ક્ષત્રિય સ્વભાવની ચર્ચા કરવા લાગ્યા. જુઓ તો ખરા, નાનકડા બાળકમાં પણ અપમાન સહન કરવાની શક્તિ નથી. ઋષિ બોલ્યા, વત્સ, અમારી પાસે તારે શું કામ છે? તારો મનોરથ શો છે? ધ્રુવે કહ્યું કે હે મુનિઓ, મારા સર્વોત્તમ બંધુ જે ઉત્તમ છે તેઓ પિતાજીના આપેલા શ્રેષ્ઠ રાજસિંહાસન પર બેસે. હું તમારા દ્વારા આટલી સહાયતા ઈચ્છું છું કે હું બાળક હોવાના કારણે કઈ સાધના ભક્તિ જાણતો નથી. તેથી મારા માટે આપ તેનો મને ઉપદેશ કરો. હું પિતાના સિંહાસનની ઈચ્છા રાખતો નથી. હું તો મારી ભુજાઓના બળથી મેળવેલી તે ઉત્તમ વસ્તુની ઈચ્છા રાખું છું જે મારા પિતા માટે પણ અશાતિત હોય. જે પિતાની સંપત્તિ ભોગવનાર છે તે મોટાભાગે યશસ્વી થતા નથી. શ્રેષ્ઠ મનુષ્ય તો તેને જાણવો જોઈએ જે પિતાથી પણ વિશેષ ઉન્નતિ કરીને દેખાડે. આ પ્રમાણે તેના નીતિયુક્ત વચન સાંભળી મરીચ વગેરે મુનિઓએ તેને કહ્યું કે મરીચી બોલ્યા, પ્રિય વત્સ, હું અસત્ય નથી કહેતો. તમે જે સ્થાને પ્રાપ્ત કરવાની વાત કરો છો તેને ભગવાન વિષ્ણુની આરાધના કર્યા વિના કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? અત્રિએ કહ્યું કે જેણે ભગવાન ગોવિંદના ચરણકમળની રજનું આસ્વાદન નથી કર્યું તે આશાતીત સમૃદ્ધિશાળી પદને પામી શકતો નથી. અંગીરા બોલ્યા, જે ભગવાન લક્ષ્મીપતિના કાંતિમાન ચરણકમળોનું સારી રીતે ચિંતન કરે છે તેને માટે સંપૂર્ણ સંપદાઓનું સ્થાન દૂર નથી. પુલત્સ્યે કહ્યું કે ધ્રુવ, જેમના સ્મરણ માત્રથી મહાપાતકોની પરંપરા સર્વથા નાશ પામે છે તે ભગવાન વિષ્ણુ જ કંઈ આપનારા છે. પુલહ બોલ્યા કે જેમને પ્રકૃતિ અને પુરુષથી પરબ્રહ્મ કહે છે તથા જેમની માયાથી સંપૂર્ણ જગતનો વિસ્તાર કરવામાં આવ્યો છે તે ભગવાન વિષ્ણુ સર્વ કંઈ આપશે. કર્તુએ કહ્યું કે જે યજ્ઞ પુરુષ છે, સર્વત્ર વ્યાપક છે, સંપૂર્ણ વેદો દ્વારા જાણવા યોગ્ય તથા સમસ્ત જગતના અંતરાત્મા છે તે ભગવાન જનાર્દન જો સંતુષ્ટ થઈ જાય તો શું ન આપે? વશિષ્ઠ બોલ્યા કે રાજકુમાર, જેમના ભ્રુકુટી વિલાસથી અણિમા વગેરે 8 સિદ્ધિઓ આજ્ઞા અનુસાર કાર્ય કરવા પ્રસ્તુત છે તે ભગવાન ઋષિકેશની આરાધના કરવાથી મોક્ષ પણ દુર્લભ નથી. ધ્રુવે કહ્યું કે હે મુનીશ્વરો, તમે ભગવાન વિષ્ણુની આરાધના વિશે જે વિચાર વ્યક્ત કર્યો છે તે સત્ય છે, પરંતુ ભગવાન વિષ્ણુની આરાધના કઈ રીતે કરી શકાય તેની વિધિ કેવી છે? આનો ઉપદેશ આપો. મુનિ બોલ્યા કે ઊભા રહેતા, ચાલતા, સૂતા, જાગતા અથવા બેસતા બધા સમયે ભગવાન નારાયણ નામના નિરંતર જપ કરવા જોઈએ. 4 ભુજાધારી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી વાસુદેવ સ્વરૂપ દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વારા જપ કરીને કોણ સિદ્ધિઓને પ્રાપ્ત થયો નથી? અળસીના ફૂલ જેવી શ્યામ કાંતિવાળા પીત વસ્ત્રધારી સર્વાત્મા અચ્યુતનું એક ક્ષણ પણ ધ્યાન કરનાર કયો એવો પુરુષ છે જે આ ભૂતલ પર સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી? ભગવાન વાસુદેવ ના જપ કરનાર મનુષ્ય સ્ત્રી, પુત્ર, મિત્ર, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ બધું જ નિસંદેહ પ્રાપ્ત કરી લે છે. વાસુદેવના મંત્ર જપમાં લાગેલા પાપી મનુષ્યને પણ વિઘ્ન તથા યમદૂતો સ્પર્શ કરી શકતા નથી. મહાસમૃદ્ધિશાળી અને વિષ્ણુભક્ત તમારા દાદા મનુએ પણ રાજ્યની કામનાથી આ મહામંત્રનો જપ કર્યો હતો. તમે પણ આ મંત્ર દ્વારા ભગવાન વાસુદેવની આરાધનામાં લાગી જાઓ. એનાથી તમે શીઘ્ર મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરી લેશો. આ પ્રમાણે કહીને તે બધા મુનીશ્વરો ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. આ બાજુ ધ્રુવ પણ ભગવાન વાસુદેવના ચિંતનમાં મન લગાવી તપસ્યા માટે ચાલ્યો ગયો. જંગલમાંથી નીકળીને તેઓ યમુના કિનારે આવેલા મનોહર મધુવનમાં ગયા. તે ભગવાન શ્રીહરિનું પરમ પવિત્ર આદિસ્થાન છે, જ્યાં પહોંચીને પાપી જીવ પણ નિષ્પાપ થઈ જાય છે. ત્યાં જઈને ધ્રુવે વાસુદેવ નામના નિરામય પરબ્રહ્મના જપ શરૂ કર્યા. તેમના નેત્ર ધ્યાનમાં નિશ્ચળ રહેતા હતા અને તેઓ સંપૂર્ણ વિશ્વને વાસુદેવમય જોતા હતા. સંપૂર્ણ દિશાઓમાં શ્રીહરિ તેજ પાતાળમાં અનંત રૂપે રહે છે. આકાશમાં તેજ અનંત રૂપે વ્યાપ્ત છે. જો કે તે એક છે, પરંતુ અનંત રૂપ ભેદના કારણે અનંતતાને પ્રાપ્ત થયા છે. જે સદા દેવતાઓમાં વાસ કરે અથવા દેવતાઓના વાસ સ્થાન હોય અથવા વ્યાપક શક્તિથી સર્વત્ર દેદીપ્યમાન હોય તે ભગવાન વાસુદેવ કહેવાય છે. વ્યાપ્તો ધાતુ છે તેનો પ્રયોગ વ્યાપ્તિ અર્થમાં થાય છે. એનાથી વિષ્ણુ શબ્દ બને છે. ભગવાન વિષ્ણુના સર્વવ્યાપી નામ અને સ્વરૂપમાં જ આ ધાતુ પૂર્ણપણે સાર્થક થાય છે. જે પરમેશ્વર સંપૂર્ણ ઋષિકેશ અર્થાત ઇન્દ્રિયોના સ્વામી હોવાથી ઋષિકેશ કહેવાય છે તે સર્વત્ર સ્થિત છે. જેમના ભક્ત પણ મહાપ્રલયમાં પોતાના સ્વરૂપથી ચ્યુત થતા નથી તે ભગવાન સંપૂર્ણ લોકમાં અચ્યુત કહેવાય છે. જે એકમાત્ર અવિનાશી અને સર્વત્ર વ્યાપક છે. જે પાલન પોષણ કરવા અને સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા દ્વારા આ સમસ્ત ચરાચર વિશ્વનું લીલાપૂર્વક ભરણ કરે છે તે ભગવાન વિશ્વંભર અહીં બિરાજમાન છે. ધ્રુવની આંખો ભગવાન વિષ્ણુના સ્વરૂપ સિવાય બીજી કોઈ વસ્તુને જોતી નથી. તેમણે એવો નિયમ બનાવી લીધો હતો કે માત્ર કમલનયન ભગવાન વિષ્ણુ દર્શન કરવા યોગ્ય છે, બીજું કોઈ નહીં. તેમના કાન ગોવિંદ, મુકુંદ, દામોદર, ચતુર્ભુજ વગેરે શબ્દો વિના બીજા કોઈ શબ્દો સાંભળતા ન હતા. તેમના બંને હાથ ગોવિંદના ચરણારવિંદની પૂજા તથા તેમને
પ્રિય લાગનારા કર્મોને છોડી બીજું કોઈ કર્મ કરતા નહોતા. તેમનું મન અન્ય બધી વાતોનું મનન છોડી કેવળ ભગવાનના દ્વંદ્વ રહિત યુગલચરણ કમળોનું ચિંતન કરતું રહીને સ્થિર થઈ ગયું હતું. તપસ્યા કરી રહેલા ધ્રુવના બંને પગ ભગવાન નારાયણનું આંગણું છોડી અન્યત્ર જતા ન હતા. પરમ સારભૂત તપસ્યા કરતા રહીને રાજકુમારે મૌન ધારણ કરી લીધું હતું. માત્ર ગોવિંદના ગુણગાન ગાવામાં તેઓ પોતાની વાણીને સાર્થક કરતા હતા. નિરંતર ભગવાન કમલકાંતના નામામૃત રસનું આસ્વાદન કરતી રહીને ધ્રુવની રસના અન્ય લૌકિક રસોની ચાહના છોડી ચૂકી હતી. તેમની ઘ્રાણેન્દ્રિય મુકુંદના યુગલ ચરણાવિંદોની સુગંધથી પરમાનંદમાં નિમગ્ન રહેતી હતી. તેથી તે બીજી કોઈ ગંધને સૂંઘતી ન હતી. રાજકુમાર ધ્રુવના શરીરની ત્વચા ઇન્દ્રિય ભગવાન મધુસૂદનના યુગલ ચરણોનો સ્પર્શ કરીને સંપૂર્ણ સ્પર્શ સુખને પ્રાપ્ત કરી લેતી હતી. તેમની સમસ્ત ઇન્દ્રિયો શબ્દાદી બધા વિષયોના આધાર અને સારભૂત પરાત્પર ભગવાન દામોદરની સેવામાં સંલગ્ન થઈને કૃતાર્થ થઈ હતી. ધ્રુવની તપસ્યારૂપી સૂર્યનો ઉદય થવાથી ત્રણેય લોક સંતપ્ત થવા લાગ્યા. ઇન્દ્ર, ચંદ્ર, અગ્નિ, વરુણ, વાયુ, કુબેર, યમ અને નૈઋતિ વગેરે બધા દિક્પાલો પોતપોતાનું પદ ચાલ્યું જવાના ભયથી શંકિત થઈ ગયા. ધ્રુવ પૃથ્વી પર જ્યાં જ્યાં પગ મૂકતા હતા ત્યાં ત્યાં તે મહાન ભારથી દબાઈ જતા હતા. તેમના અંગનો સ્પર્શ કરીને આવેલા બધા જળ પોતાની મલિનતાનો પરિત્યાગ કરીને સરસ અને સ્વચ્છ થઈ ગયા હતા. રાજકુમારે કૌસ્તુભમણીથી પ્રકાશતા વક્ષવાળા પીતાંબરધારી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાના કારણે સંપૂર્ણ વિશ્વને તેજોમય જોયું. તેમની તપસ્યાથી ઇન્દ્રને બહુ ભારે ચિંતા થઈ. તેઓ વિચારવા લાગ્યા, ધ્રુવ ઈચ્છે તો મારું ઇન્દ્રપદ અવશ્ય લઈ લેશે. અપ્સરાઓની મોહિની શક્તિ તે બાળક પર કોઈ પ્રભાવ નાખી શકે એમ નથી. કામ ક્રોધ તેને વિચલિત કરવામાં અસમર્થ થશે. આને ડગાવવાનો એક જ ઉપાય છે. તેની પાસે ભયંકર આકારવાળ ભૂતોની ટોળી મોકલું. બાળક હોવાથી તે અવશ્ય ભૂતોથી ડરી પોતાની તપસ્યા છોડી દેશે. આવો નિશ્ચય કરી ઇન્દ્રે ભૂતોની સેના મોકલી. તે ભૂતોમાં કોઈ યક્ષિણી કોઈના રડતા બાળકને ઉપાડી લાવી અને તેનું પેટ ચીરીને તેનું રક્ત પીવા લાગી. ત્યાર પછી તે બાળકના હાડકાં ચાવીને ખાઈ ગઈ અને ધ્રુવને સંબોધિત કરી કહ્યું કે અરે બાળક, જેમ આજે તારા હાડકાને પણ ચાવીને હું આજે તૃષા લાગતા તારું રક્ત પી જઈશ. કોઈ ભૂતડીએ વંટોળિયાનું રૂપ લઈ કેટલાય વૃક્ષો અને પર્વતોના શિખરોને તોડી ફોડી આકાશ માર્ગને ઢાંકી દીધો અને તે બાળક ગભરાવી લાગી. પરંતુ તે ભૂતડીઓને ભય છોડી ધ્રુવ ભક્ત ભગવાન નારાયણના ધ્યાનમાં તત્પર રહ્યા. ભયભીત કરનારી ભૂતડીઓ જોઈ ધ્રુવની ચારે બાજુ ભગવાનનું સુદર્શન ચક્ર પ્રજ્વલિત થઈ ઉઠ્યું છે. તે મંડળાકાર ચક્ર સૂર્યની પરિધિથી જેમ અત્યંત પ્રકાશિત થઈ રહ્યું હતું. ભગવાને આ ભૂતડીઓથી ભક્તની રક્ષા માટે ચક્રને પ્રગટ કર્યું હતું. તે ચક્રને જોઈને ભયભીત થઈને ભૂતોની સેના ધ્રુવને નમસ્કાર કરીને ભાગી ગઈ. હે બ્રહ્મન, ત્યાર પછી ભયભીત થયેલ સંપૂર્ણ દેવતા ઇન્દ્રની સાથે બ્રહ્માજીના શરણે ગયા અને તેમને પ્રણામ કરીને બધાએ તેમની સ્તુતિ કરી. હે પિતામહ, ઉત્તાનપાદના તેજસ્વી પુત્રે તપસ્યા કરી ત્રણેય લોકના બધા નિવાસીઓને સંતપ્ત કરી દીધા. तात ધ્રુવનો મનોરથ શું છે તે અમે જાણતા નથી. કદાચ તે મહાતપસ્વી બાળક અમારામાંથી કોઈનું પદ ઈચ્છે છે. દેવતાઓની આ વાત સાંભળીને ચતુર્મુખ બ્રહ્માજી હસીને બોલ્યા કે દેવતાઓ ધ્રુવપદ પ્રાપ્ત કરવા ચાહે છે, તેથી તમારે તેનાથી ભયભીત થવું ન જોઈએ. તમે બધા લોકો નિશ્ચિત થઈ જાઓ, તે તમારું પદ લેવા ઈચ્છતો નથી. ધ્રુવ ભગવાનનો ભક્ત છે, તેનાથી કોઈને ભય થવો ન જોઈએ. એ નિશ્ચિત છે કે ભગવાન વિષ્ણુના ભક્તો બીજાને સંતાપ આપતા નથી. દેવેશ્વર વિષ્ણુની આરાધના કરીને તેમની પાસેથી પોતાની મનોવાંછિત વસ્તુ પ્રાપ્ત કરીને ધ્રુવ તમારા બધા દેવતાઓના સ્થાનોને પણ સ્થિર કરી દેશે. બ્રહ્માજીની વાત સાંભળી દેવતા બહુ પ્રસન્ન થઈ અને તેમને પ્રણામ કરી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. આ બાજુ ભગવાન વિષ્ણુ તે અનન્ય શરણ બાળકને સ્થિરચિત્ત જોઈને ગરુડ પર બેસી તેની પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા કે હે મહાભાગ, હું તમારા પર બહુ જ પ્રસન્ન છું. તમે કોઈ વર માગો. આ અમૃતુલ્ય વચન સાંભળીને ધ્રુવે આંખો ખોલી અને જોયું. ઇન્દ્રનીલમણિ જેવો શ્યામ તેજનો પુંજ સામે પ્રકાશિત થઈ રહ્યો છે. પીતાંબરધારી મેઘશ્યામ ગરુડ વાહન ભગવાન વિષ્ણુને ધ્રુવે જોયા. જોતા જ ધ્રુવ દંડની જેમ તેમના ચરણોમાં પડી ગયા અને આળોટવા લાગ્યા. પછી જેમ કોઈ દુઃખી બાળક દીર્ઘકાળ બાદ પિતાને જોઈને રડે છે, તે જ પ્રમાણે તેઓ વિલાપ કરીને રડવા લાગ્યા. તે સમયે ભગવાનના કમળ જેવા નેત્રોમાં કરુણાના અશ્રુજળ છલકાઈ ગયા અને તેમણે પોતાના હાથે ધ્રુવને ઉઠાડ્યો અને ધ્રુવના ધૂળથી ખરડાયેલા અંગો પર હાથ ફેરવ્યો. દેવાધિદેવ હરિના સ્પર્શ માત્રથી ધ્રુવના મુખમાંથી સંસ્કૃતમય શુભ વાણી પ્રગટ થઈ અને તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી. ધ્રુવ બોલ્યો કે સંપૂર્ણ જગતનું સર્જન કરનાર હિરણ્યગર્ભ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ ઉત્તમ જ્ઞાન પ્રદાન કરનાર આપને નમસ્કાર છે. સમસ્ત ભૂતોનો સંહાર કરનાર આપને હર સ્વરૂપ નમસ્કાર છે. પંચ મહાભૂત સ્વરૂપ તથા સમસ્ત ભૂત પ્રાણીઓના સ્વામી આપને નમસ્કાર છે. સર્વશક્તિમાન અથવા જગતના ઉત્પાદક પાલન કરતા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. વિષયોની તૃષ્ણાને હરી લેનાર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપને નમસ્કાર છે. કુર્મ અને વરાહ વગેરે અવતારો રૂપ આપનો વિશ્વનો સમસ્ત ભાર સહન કરો છો, આપને નમસ્કાર છે. લક્ષ્મીજીના સ્વામી અને સુદર્શન ચક્ર ધારણ કરનારા આપને નમસ્કાર છે. પૃથ્વીને
પોતાની દાઢો પર ઉઠાવનાર વરાહરૂપી પરમાત્માને નમસ્કાર છે. વેદાંતો દ્વારા આપ જ જાણવા યોગ્ય છો. આપને નમસ્કાર છે. આપ પોતાના વક્ષસ્થળમાં સ્ત્રી વત્સ ચિહ્ન ધારણ કરો છો. આપને નમસ્કાર છે. આપ સત્વાદી ગુણ સ્વરૂપ તથા સગુણ તથા નિર્ગુણ બ્રહ્મરૂપ છો. આપને નમસ્કાર છે. આપની નાભીમાંથી બ્રહ્માંડરૂપી કમળ પ્રગટ થયું છે. આપને નમસ્કાર છે. આપ પાંચજન્ય નામનો શંખ ધારણ કરો છો. આપને નમસ્કાર છે. હે વાસુદેવ આપને નમસ્કાર છે. હે દેવકી નંદન આપને નમસ્કાર છે. હે દામોદર, હે ઋષિકેશ, હે ગોવિંદ, હે અચ્યુત, હે માધવ, હે ઉપેન્દ્ર, હે મધુસૂદન, હે અધોક્ષજ આપને નમસ્કાર છે. આપ અનંત છો કે ત્યારે તમારો અંત નથી. આપને નમસ્કાર છે. આપ અનંત નામના શેષનાગની સૈયા પર શયન કરો છો. આપને નમસ્કાર છે. હે રૂકમણીના પતિ આપને નમસ્કાર છે. હે મુકુંદ, હે પરમાનંદ, હે નંદગોપના પ્રિય આપને નમસ્કાર છે. હે પુંડરીકાક્ષ આપને નમસ્કાર છે. હે ગોપાલ સ્વરૂપ ધારણ કરીને બંસરી વગાડનાર આપને નમસ્કાર છે. હે ગોપી વલ્લભ, હે ગોવર્ધનધારી આપને નમસ્કાર છે. આપમાં યોગીજન રમણ કરે છે, તેથી આપ રામ છો.